હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત આખરી પરિણામ પ્રસિદ્ધ કરવા સંબંધી અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 284/2024-25 સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સ્વર્ગનું આખરી પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ હસ્તકના સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સ્વર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટેની 3 જગ્યાઓ માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 284/2024-25 સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સ્વર્ગને યોજવામાં આવેલ MCQ CBRT પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારો જેમણે મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે સંભવિત 12 ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી 12/1/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સંવર્ગના પ્રમાણપત્રોની ચકાસણીના અંતે દિવ્યાંગતા બાબતે મંડળ દ્વારા આયોગ અને પરિવાર કલ્યાણ વિભાગના કરાયેલ પરામર્શ બાદ નીચે જણાવ્યા મુજબની યાદીઓ સંબંધિત ઉમેદવારોની જાણ માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેની નોંધ લેવા વિનંતી છે. પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરિટના ધોરણે પસંદગી યાદીમાં સિલેક્ટ લિસ્ટમાં સ્થાન પામેલ 3 ઉમેદવારોની યાદી એનેક્સર A મુજબ છે. અને પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરિટના ધોરણે પ્રતીક્ષા યાદીમાં વેઇટિંગ લિસ્ટમાં સ્થાન પામેલ 5 ઉમેદવારોની યાદી એનેક્સર B મુજબ છે. અને પ્રમાણપત્રો ચકાસણીમાં બોલાવેલ ઉમેદવારો પૈકી ગેરલાયક ઠરેલ અને અસફળ રહેલ ઉમેદવારોની યાદી એનેક્સર C મુજબ છે. તો એ મિત્રો કટ ઓફ માર્ક આપેલા છે કેટેગરી મુજબ. તો PS ગ્રુપ A જેમનું કટ ઓફ માર્ક 148.25 છે. PS ગ્રુપ B કટ ઓફ માર્ક 122.50 છે. PS ગ્રુપ C જેમના કટ ઓફ માર્ક 147.25 છે. ત્યારબાદ મિત્રો અહીં એનેક્સર A, એનેક્સર B અને એનેક્સર C તમામ વિગતો આપેલી છે. તો જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપી હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું. ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત ક્રમાંક 411/2027 સર્વેયર વર્ગ 3ના ફોર્મ ભરવાનો સમયગાળો વધારવા માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર છે. મંડળ દ્વારા તારીખ 13/5/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 411/2027 સર્વેયર વર્ગ 3ની કુલ 47 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવા માટે તારીખ 15/5/2024 14 કલાકથી 29/5/2024 23:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવા માટે તથા ફી ભરવાની તારીખ 1/6/2024 સુધીની સમય મર્યાદા નિયત કરવામાં આવેલ હતી. ઉક્ત સંવર્ગની જાહેરાત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરવાની થતી હોય ઉમેદવારોના હિતને ધ્યાનમાં લઈ ઉક્ત સંવર્ગ માટે અરજીપત્રકો મેળવવા માટેનો સમયગાળો વધારવામાં આવે છે. અને આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર 16/6/2024 સમય 14 કલાકથી 25/6/2024 23:59 કલાક સુધી ઓનલાઈન અરજી ફોર્મ તથા પરીક્ષા ફી 29/6/2024 દરમિયાન 23:59 કલાક સુધી ઓનલાઈન ભરી શકાશે. તો આ અગત્યની સૂચના જાહેર પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. વધુમાં મૂળ જાહેરાતમાં દર્શાવેલ અન્ય તમામ વિગતો યથાવત રહેશે. તો 16/6/2024ના રોજ મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવાર મિત્રો એપ્લાય કરવા માંગતા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.